સિક્કા ચોકાન જયો છે બોલો ઘરમાં બેઠો છે 1 કલાકથી ના સિક્કા હવે અંદર વોચમાં બેહાડ્યો છે તો વાંચા છે કે નહીં વાંચતો કાલે પેપર છે પાછું હોય રવડ કરતા નહીં ને કર નપાસતા હો કોઈ હાલી વખતે જો નપાસ થયા ને તો દાખલો ઉઠાડી મેળવો છે અને મજૂરી કરવા તગડવા છે હોય એને એટલે હોય ને ખબર પડે કે ભણવું સારું કે મજૂરી સારી પૈસા એમને નહીં કમાતા હું મજૂરી કરીને પૈસા લઈને તમને ભણાવું છું હોય કને દર્શન ઓ આયાલો દર્શન કરતા તમારે ઘેર પરીક્ષા નહીં છું તમારે પેપર નહીં પેપર તો સીન તો શું કહેતા ઘેર વાંચો કે તાન હોય કે શું કાઢી હેડે આવો છો હું તો વાંચીને આવ્યો 2 કલાક તારા બાપે તને તકડી મેં કેવો હોય કને તગડી નહીં મેલે 2 કલાક વાંચો પછી ઘડીક વાંચો રમવા નીકળું નહીં અલા રમવાનું ના હોય વાંચવાનો ટાઈમ છે વાંચવાનું હોય અને ઘેર પડ્યું રહેવાનું હોય દર્શન કરતા હેડ્યા તારા કારણે પેલો રખડતો થઈ ગયો છે હોય રખડેલા બીજો રખડતો શીખડાય છે તો તે રખડતા શીખવાડ્યું છે ને હોય કે હું આવ્યો તાર બોલાવા દર્શન કરતો રમવા આ રમવાનો ટાઈમ છે એને વાંચવા દે વાંચવા બેઠો છે ના વાંચવાનું હોય 2 કલાક વાંચવાનું હોય પછી ઘડીક વાર રમવાનું હોય પછી પાછું વાંચવાનું છે ને તને રખડા કરે છે ને તું જોડે રહીને પેલા ને રખડ તો કરાશે હવે એટલે માનથી બોલો કોઈ રોમલો ના કરવાનું હોય વાત તાને હવે છે ચેતન જેવડું છે ને તને મોન આલવાનું હોય વળી એટલે મને મોન આવવાનું નહીં વાત તમે રોમલો નહીં કરતા હવે મૂન રોમલો ભેગા રમતા ભેગા ભણેલા એટલે રોમલું જ કહું તને શું કહું તાન તો જે દર્શન બોલાવો દર્શન વાંચી રહ્યો લાય પાણી લાય બટી લાય તો કાકા લાવો અને આ જો તમારા શેઠ આયા આનંદ વાંચવા બેઠો તો પાણી મંગાવી જો એટલે આખો દાઈ ના વાંચો જ કરવાનું હોય તો કલાક ભરી વાંચવાનું હોય આ 7 વાગ્યા વાંચતો તો હું એમ ઓવે કાઢું નહીં હજી ઓળ ભૂખ લાગી બનતો એટલે 7 વાગ્યાનો વાંચતો હજી ખાધું નહીં બાપડે ઓ તારી તમે તો હોય ને જો મલકાઈ ગયા છો હે આ તમારું ઘર પૂરું કરે છે હું તમારું ઘર પૂરું કરું છું તમને હું ખવડાવું છું કે આ ખવડાવે છે તમે આવો છો ખોટું કીધું હવે વાંચવાની કર સોની મોની હોવે 7 વાગ્યાનું વાંચું હું 7 નહીં 5 વાગ્યાનું વાંચે તો શું વાંચવાનું કરજે રવડવાના છે તો વણા વાતે આ તો રખડેલો છે હવે આપણે એટલે રમવા જાય એ રમવા વાળી વણે લઈને જઈશ કેમ ઓવે આ કલાક ફરી બાપડા આપા તો આખો કેટલું વજન કરે પણ વધારે વજન કરે ભાઈ ઓખો કેવી થઈ હે તમે રખડો ને તો આર્મી ના બની કોઈ ભિખારી બનો પછી રોડ ઉપર આવી ગયા ઓય 1 કલાક રમવા જવાનું મોણા વાદે તમે રખડજો ને તો ભીખ માંગવી પડશે હવે ખાલી 1 કલાક રમવા જવાનું હું હમણાં આવતો રહું કલાકમાં તો જો કલાકમાં જો પાછો ના આવ્યો ને તો સમજી લેજે અને બહાર રખડવા જાય ને તો 5 મિનિટ જઈને તરત પાછો આવતો રહેજે કાલે પેપર છે પાછું હવે સમજી લેજે જો હાલી વખતે નપાસ થયો ને તો તારો દાખલો ઉઠાડી મેલી અને મજૂરી કરવા મોકલી દે ઈટો ઉપાડવા હોય ના રોડ પર બેસી વાટકો લઈ હવે ભાઈ છે ચેતન જેવું વધારે પડતું બોલે કે કિતાબનો દોત પાડી દે તારા આ બી સાચી વાત પડી જાય હા મૂકો 2 રૂપિયા આલો કશું નહીં 1 રૂપિયા પેલા મજૂરી કરો પછી રૂપિયા કમાવો એમને 2 રૂપિયા આલો અને તું એલા છે ને ઘટાડા જેવા થઈને ઓને રખડવા લઈને ના જઈશ હા તો તમારો છોકરો નહીં માર જોડો તાને હવે ઘડીક વાર રમવા લઈ જાઓ એમાં તો શું વચમાં પેલેક લઈ ગયો તો આને માર્યો તો તે એ તો મસ્તીમાં તો મારું અહીંથી પોબલાને લઈ જાય છે પછી કંઈ ધેબડા છે અમે તો ભાઈબંધ છે ઈ મન મારે હું એને મારું ભાઈબંધ મારવાનું ના હોય અને સાચવવાનો હોય આ તો નેનો છે જી આ નેનો છે ઓય આ કોઈ નહીં આવડો આ જોડો મોટો માર જોડો છે એ તો મારો છોકરો તો નેનો જોઈ ને મારા માટે તો તમારા માટે નેનો અમે તો ભાઈબંધ છે હા નકા ઘેર આવીને હરોડે એવો માર્યો છે આ વખતે તો જો મારું લે હું તને કોઈ હવે કાકા મગજ સારું નહીં ભમાઈ નાખે છે બધાને એવું છે ઓવે એટલે હેડ સાચી જેવું મગજ છે ઓવે 50% હેડ કાકા હું જાઉં સારું જા હું ચંપલ પાછો આવજે પાવો હા લે કલાક મેં કીધે પાછું હવે ચો હેડ્યું છે આ ખબર બાપા શું કા બોલ બોલ કરો છો લે અમને આટલું નહીં બોલતો કોઈ તમે આખા હડિયા કરો બાપડા એટલે તને તો તા બાપે ફટવાડ્યો છે ઓવે હડકે રંબા ફટાફટ કેટલી વાર કરે જો હરાડા જેવો થઈ રખડે છે તને શરમ નહીં આવતી કોઈ મજૂરી ઓવે આ હેડિયા છે રંબા ઓવે બાપના પૈસા છોકરા બગાડવા બેઠા છો ભણવાની તમારે તેવડ ના હોય તો બાપના પૈસા બગાડશો નહીં હોવે તમારા બાપા છે રીતે પૈસા કમાય છે તમને જો ખબર પડે હોય તમે મજૂરી કરશો ને તારે ખબર પડશે હોય અને તમારા છોકરા આવે ને ત્યારે તમને ખબર પડશે હોય હેડે છો તો રવડવા રમવા જાય આપણે વડલે જ જવાનું છે જવાનું બીજે
મસ્ત ઠંડો સોલો બાકી અલા એસી આવે ને એસી જો ફીકી પડી જાય ઓય ચેવો એકદમ ઠંડો ઠંડો સોલો ફ્રીજ ઠંડો એમ તો હોઈ ગયા ખબર પેલા દિવસે તમે જગા રહ્યો ઓય હું જરા મસ્ત હોય કેમાં બા આવો તો એને ગમા દે તો એને તો રંબા તો કે રંબા બદલે એટલે કોણ કોણ રંબાના તમે આ દર્શન હું તને કોઈ થતા કમ પડે છે ઓમ હેડ તો બોલ શું તારા બાપ ને બે તો લડેલા છે ઓય તો લડેલા તો હું કહું છું કે તારા દુશ્મન ની અંગત તારા છોકરા રંબા જાય છે ને હું કહી દઉં રમાજી ના ના એ ના કેતા ભાઈ માં કોઈ રંબા ની આબાદી હું કહેવાનો છું ના કેમાં બા ના કાકા ના કેતા ભાઈ મને રંબા ની આબાદી કોઈ દાડો કેમાં બા તો કાકા મને ના કાકા ના પણ તમે કહેતા ના ભાઈ મને રંબા ની આબાદી એના બાપ ને તાર બાપ લડેલા છે ખબર છે તને હા પણ એ લડેલા પણ અમે બે ભાઈબંધ તો રમો કે હું આજ કહેવાનો છું ના ના કેમાં બા કહેતા ના મા કાકા કહેતા ના કેમાં બા આજ તો કહેવાનો છું ના કેમાં બા કહેતા ના તું મને બા ના કહેતા ના કેમાં બા અલા પણ તું મને ના કાકા હું કહેવાનો છું આ બાપને ના પણ અમે બે ભાઈબંધ રમવા જાઓ એ અમાર એમ નહીં એમ કાકો મા કાકો લડેલા એમાં અમારશું અમે બે ભાઈબંધ તો ના રમો તારા બાપનો દુશ્મન છે તે ઈ તો દર્શન તો એ મારા બાપનો દુશ્મન નહીં કે મારે કોઈ લેવા દેવા નહીં હું તારા બાપને કહું છું આજે ના ખેમા પા કહેતા ના ખેમા પા રમવા જાદો કે અમન પણ એક તો ન્યાસ ઘરેથી કંટાળીને રમવા નીકળ્યા છે ના હું કહેવા જઉં છું ના ખેમા પા કહેતા ના ખેમા પા ના કહેતા કે ના કઈ દેવાના તો અમે રમવા કોદા નહીં આપાતી ખેમા પા તારા બાપના દુશ્મનની અંગત તો છોકરા અંગત તું રમે તને કોઈ શરમ આવે છે પણ અમે બે રમો એ તો મારા કાકો ને કાકો લડેલા અમે મારે હું પણ ના હું કહેવાનો છું અરે દર્શન અમાર કે હું કહી દઉં ના કે બા ના હુઆ અરે આમ કે મોટા કાકા કહી દઉં ચમ રમે ના કહેતા અપા આપણે રમ ના કહેતા કેટલા દાડે રમવા આયા આપણે બધી સંભાઈએ બે મહિને હવે આયા ના મારે કેવું છે કેમાં બા ઘણા દાડે રમવા આયા કેમાં બા એટલે પણ મને ઘણા દાડે રમવા તમે કા કહી દો અમારા ના રમવા દો કોઈ ચીરા દાડે મી રમવા આયા કેમાં બા જો આજ ના કહું ને તો મને કહી દેજે ભલે કહેતા હા વિવાતા નહીં આપણે જવું હે ભા હા રડતા હોય છે તો આપણે ખેતી બાબાદારી છે ચો મેળવાની કહો હા મામાજી આવો જંતીલા શું કરો એ બેહી રહ્યા તમે તો કોઈ તાકતા નહીં ને આ છે હું આટલે આ ઘરે હું આ પેલો તમારો છોકરો આનંદ છે ને હોય તો તમારા દુશ્મનના છોકરા અંગા રમવા ગયો શું કહો છો ઓવે પીરી ભાકડી વાળો છે ને લાલ્યો ઓવે એના છોકરા અંગા રમવા ગયો વાદારી અરે વાંચી તો એમ કહેતો કે હું નિહાળ દઉં છું એટલે મેં એને કીધું ક્યાં જાય એટલે કીધું હા કે રમવા જાઉં છું મેં તો કે રમવા જાઉં છું કે વલ્લી રમવા જાઉં તો એકલો રમતો છે તમારા દુશ્મનનો છોકરો પેલો નહીં પેલો સીધો એમ નોમમાં નહીં આવે એનું છોકરું છે છેડાડ્યું હા એની નહીં સારું અવિતરું થઈ રહ્યું તો અરે મને જોઈને છોકરો આગળ જતો રહ્યો હે હોય એ કેમાં તાણ થાય તમે ભાળી જતું રહ્યું લાગે છે એ તમે ક્યાં એમ ફાળી ગયા છો ને એટલે ક્યાં મોટો હો કહી દે કે એટલે આમ થઈ ગયો છે મેં તો લડતા નહીં પાડે દીધું કેમ હોવે લડે નતા ને એ તો તમારે શું કામ છે એમ કહેતા હતા કે તમે અમે રમવા જઈએ એને છોકરા ભેગું કોઈ રમવા નહીં દેવાનો જો તમારા પાછો બોલાય નતો છોકરાને મેં કીધું હું તારા બાપાને કહી દઉં છું કીધું એ સારું કઈ બીક બતાવવાની હતી તો માનતો જ નતા ને એટલે બીક બતાવવાની હતી એમ કે હેડ આ ચાલી લાવી દેવાનો હતો એને છોકરા ભેગું નહીં તું નહીં રમવા દેવાનો મેં નહીં હારો મને શું કે ખબર છે કે અમે રમવા જઈએ છે એ રમવા જાય ને ભાઈ નતો જવા દેવા હું શું કહું છું કે એ રહ્યો ને એને બાપે નહીં હારો એ છોકરું છેડાડી રહ્યું ને એ નહીં હારું અળવિતરું છે તો મને ખબર છે એટલે જ મેં એને ઘણું દીધું પણ મારા બેટા મોને જ નહીં અને એ પાટવા તો વાર નહીં કરતું પાછું એ રહ્યો શું રમતું હોય ને પછી શું કરે આપણા છોકરું ભેગું લડવાના ધંધા કરે એ રહ્યું લડશે તો શું કરશો કો હે હા લડશે કોઈ નહીં હવે હું છે ને એ છોકરા રમે છે રે વલ્લા એટલે રમવા જવાનું કહેતા હતા એટલે પાણીના કોઠે હવે હા હું જોઉં હો હું હાલ જ જવું એ છોકરા લઈને આવતો રૂમ
હા તો લઈ આવો હા ઓય ઓપિંગો 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 માર ઓપિંગો 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 આ કાપડ દેવું હા આ તો પેલું લઈ લે હા એ લઈ લે આ બધું એક મગા કરી દેવાનું હા ચાલુ કરતો બે એવું છે ઓવે ઓવે આ રૂમાલ પડી ગયો તારો લાગીએ સબ હું તો બેઠો વોકો ના વળ્યો યાર મને તો બે હાથ છોડવાની હોય આવું ના ચાલે યાર એને વોકા વળીએ ને એ જ કહેવાય એવું ના હોય તો બેહું તો બેટિંગ વોકા વળીએ ને આપણે તો એને એ જ કહેવાય એવું ના હોય વાત કરે હા પડશે આવ કેવો લાગે બેટિંગ હો એ રોમ આવું બંધાવી મેં રંગો પડી નાખીએ એને તો ઓ બાપા રે ઉપિંગ ઉપિંગ હું પાણી પીને આવું છું બે ઓ બાપા રે ઓ તમને મામા કરે છે રમીએ યાર શું રમી છે ઉપિંગો બેટિંગો અલા પોકિંગો પોકિંગો કશી આવું રમવાનું છે આવું. ઉપિંગો ને ઉપિંગો બેટિંગો આવું બારો યાર શું મામા આ છોકરો હાથ ઉપર છે મને પડ્યો હવે રમવાનું આવે એવું એટલે પણ તારા તો પરીક્ષા ચાલે છે વાંચવાનું કીધું છે પાણીને છોડવાનું કઈ વાતનું લગ્ન વળગી પડ્યું છે હે છોકરો હાથ ઉપર છે કઈ વાતનું મારવાનું ધડધડ કરે છે હે અલા હજી તમને સમજણ પડતી બધા તમને બોલે હજી બોલે ઓપિંગો બોલે ઓપિંગો ઓપિંગો ઓય સાનો ઓપિંગો ઓપિંગો બેટિંગો બે બતાવો છે ના બેટિંગો ફાટિંગો જાવથી છોડવાનું ભણવાનું કરી છોડવાનું કઈની વાતનું હવાનું નેહરી પડ્યું છે એ મને કે 5 મિનિટમાં આવું છું હું કેટલા પરીક્ષા ચાલે છે વાંચવાનું કરીને તોડે સમજાવો તોડે આવ્યો સર કોચિંગ પૂંગા પૂછે શું કરે આવું હે ધંધા છે અમારા આપણે તું કરી કોચિંગ તું તારા ખેલ તો રહેતી હટ આવ્યો નવામાં કોચિંગ કરવા આવા ધંધા જો શીખ્યા તમે આવો પાટલા છોડવાના હોય નેહરી પડ્યું છે રમવાનું રમીએ પડતી લે આવું શું કોચિંગ કરે આ છે એક હાથનું છે એક પાટા ભેગું બેઠું પડતું કરવાનું હોય તો મોકું થઈ ગયું છે પણ નહીં ખબર પડતી બેટિંગમાં બધા એટલે પછી સોડે એટલે સીધા કોચિંગ એવું બધું ના રમવાનું હોય આવું ભાડ્યું છે હેડ બધું ક્યારે સોનું એક ઢોલ ભેગો મુંખાઈ દેવાનું હોય આવવાનો નેહરી પડ્યું છે રંબા આવું પછી આવું રમતું શીખે છે ઓપિંગો બેટિંગો બધા ચલો પોચિંગો આવું રમતું આપને આવું રમવાનું છે આવું રમવાનું મારા કાકાને કહીને આવું શું મારા કાકાને કહીને આવું મારો તારો કાકો ચી ચડી કુલ્ફી છે તે બોલીને આવું આવું રમવાનું છે માથા ભારે માં કાકો એનું માથે ભારે હોય તો આપણે શું કરવાનું એનું માથું એમ થાય આપણે શું લેવા ખબર કે અવાજ જુમાં કાકા મારો તમે તારા કાકાને ખાવું તો ક્યાં જાય માનું મારા કાકાનું માથે ભારે છે તારા કાકાનું માથું ભારે હોય મામા શું લેવા ખાવા હે રે તું હવા વસ્તુ થોડી આવી પરીક્ષા થાય છે નહીં ખબર પડતી આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ